આદિવાસી વિસ્તારમાંથી એક ગંભીર અને ચિંતાજનક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગરીબ અને ભોળા આદિવાસી ખેડૂતોને અનાજ વેચતી વેળાએ લૂંટવામાં આવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે। કેટલાક વેપારીઓ દ્વારા ડિજિટલ વજન કાંટામાં હેરાફેરી કરીને ખેડૂતો પાસેથી ઓછું વજન બતાવી અનાજ ખરીદવામાં આવી રહ્યું છે। વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે રિમોટ કંટ્રોલ અથવા ટેકનિકલ રીતે વજન કાંટામાં ગેરરીતિ કરીને વજન ઘટાડવામાં આવે છે। આદિવાસી ખેડૂતો જ્યારે પોતાના મહેનતથી ઉગાડેલું અનાજ હાટ બજારમાં વેચવા આવે છે ત્યારે તેમના પાકનું પૂરતું વજન અને યોગ્ય કિંમત નથી મળતી। આ પ્રકારની છેતરપિંડીથી ખેડૂતોને સીધું આર્થિક નુકસાન થાય છે, જ્યારે વેપારીઓ ગેરકાયદેસર નફો કમાઈ રહ્યા છે। આદિવાસી ખેડૂતો સાથે જે રીતે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ગેરરીતિ થઈ રહી છે, વેપારીઓ એમને લૂંટી રહ્યા છે, એનો વિડીયો વાયરલ થયો છે।